ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, સન્ડે ઇઝ અ ફન ડે. ફ્રેન્ડ્સ, આજે અમે રસોઈ નથી કરી, અમે બહારથી રેસ્ટોરન્ટમાંથી ઢોસા અને ચાઇનીઝ મંગાવેલું છે. અને ફ્રેન્ડ્સ, આ નાસ્તા માટે થેપલા કરેલા છે, એ પણ હું બતાવીશ તમને. મંગાવેલી છે આટલી ભાજી આવે છે, આ પાવ છે, ત્યારબાદ આ ચાઇનીઝ ભેળ છે, પછી આ ડ્રાય મંચુરિયન છે, આ કચુંબર છે, ટમેટા કાંદાની પાવભાજી હારે, આ ચાઇનીઝ સાથે આ અમારે ત્યાં આવી રીતના કેબેજ આવે છે એ છે, ત્યારબાદ આ સાંભાર છે, ઢોસા મંગાવ્યા છે, મૈસૂર ઢોસા અને મસાલા ઢોસા, પછી આ ચટણી છે ટોપરાની, આ ખાટી ચટણી છે. અને પપ્પા અત્યારના જમી રહ્યા છે. ચલો પપ્પા, સ્ટાર્ટ કરો જમવાનું. આ સાંભાર છે, આ ખાટી ચટણી છે ને રેળાઈ ગઈ છે, અને આ ગ્રીન ચટણી છે. એ રીતના આવે છે, તમે જોઈ શકો છો. મસાલાવાળો ઢોસો છે, અને મૈસૂર વાળો પણ હું તમને બતાવી દઉં. આમાં સાદો મસાલો હોય યલો કલરનો. ઢોસામાં આવી રીતના સ્ટફિંગ આવે છે, મસાલા ઢોસામાં યલો આવે છે, મૈસૂર મસાલો કાંદા લસણ ટમેટા વાળું સ્ટફિંગ આવે છે, અને આ ઉપર તમે જોઈ શકો રેડ કલર લસણની ચટણી લગાડેલી છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, જમવાનું તમે જોઈ શકો છો. આજે રવિવાર મોજે મોજ રોજે રોજ. મલાઈ છે, મલાઈ ભેગી કરી હતી અને અત્યારના ઘી બનાવીએ છીએ. ઘી કઈ રીતના આપણે બનાવીએ છીએ મમ્મી? તપેલામાં મલાઈ કાઢી નાખવાની અને ધીમા ગેસ ઉપર ચલાવવાનું, એટલે આપણું ઘી રેડી થઈ જાય. ફ્રેન્ડ્સ, ધીમે ધીમે આ મલાઈનું ઘી બની જાય છે. અમે મેળવતા નથી, અમે ડાયરેક્ટ જ બનાવી નાખીએ છીએ મલાઈનું ઘી. ફ્રેન્ડ્સ, ઘી બની જશે હમણાં જ. તે 1 કલાક જેટલો સમય લાગશે બનતા, બરાબર ને? કલાક જેટલો, કલાક 1.5 કલાક જેટલો સમય થશે ને આપણું ઘી રેડી થઈ જશે. નાસ્તાના થેપલા છે, તમે જોઈ શકો છો. નાસ્તાના થેપલા કરી નાખ્યા છે અમે. આપણું ઘી રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે થવા તૈયારી જ છે. હવે આપણું ઘી રેડી થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આજે જમવામાં છે પાણીપુરી. આ પૂરી છે, પછી આ ગળું પાણી છે આંબલીનું, પછી આ ફુદીનાનું પાણી છે, આ ચણા છે, પછી આ કાંદા છે, આ બટેટાનો માવો છે, અને આપણી પાણીપુરીની ડીશ તૈયાર છે. ટેસ્ટી અને મજેદાર. ચલો જમવા.